આપણી તન્વી પરણીને સાસરે ગયા પછી આ ઘર સાવ સોનું સોનું લાગે. સાવ સાચી વાત છે હો તમારી. એના મોઢામાં જીભ જ ક્યાં રહેતી હતી? અરે આખો દિવસ બોલ 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 કર્યા જ કરે, અને હવે તો બોલવાવાળું કોઈ રહ્યું નહીં, એટલે પછી સૂનું જ લાગે ને. લ્યો હું એને ફોન કરું. હા મમ્મી બોલો. હા બેટા, શું કર છો? બસ કઈ નહીં, રસોઈ બનાવું છું. તમે શું કરો છો? કાંઈ નહીં, આ હું ને તારા પપ્પા બેઠા હતા અને તારી બહુ યાદ આવતી હતી, એટલે થયું કે લાવ ફોન કરું. બોલો બીજું. હા તું કે શું રસોઈ બનાવે છે? શું હોય, સોળીની સબ્જી, દાળ ભાત અને રોટલી. અને જો સાંભળ, ચોળીના શાકમાં છે ને તેલ થોડું વધારે નાખજે અને ચપટી ખાંડ પણ નાખી જ દેજે. પછી જો તારું શાક એટલું મીઠું લાગશે ને, અને દાળમાં એકાદો ગાંગડો ગોળનો નાખી જ દેજે. પછી જો તારી રસોઈના કેવા વખાણ થાય છે. અને રોટલીનો લોટ છે ને થોડો ઢીલો રાખજે, સમજી? ઓકે સારું, પછી કરું. ભાભી, કાતર મળશે? કેમ, શું થયું? કાપવાની હતી. ખાઈ લે જાન, ખાઈ લે. મમ્મી, શાકમાં ખાંડ નાખેલું છે? શાકમાં ખાંડ વધારે નથી. આ તો એમાં એવું છે ને કે ચોળી જ્યાંથી આવી ને એ શેરડીની બાજુમાં ઉગેલી છે. ખાવ ગમતા ખાવ. હવે તું છાનું મુનો ખાઈ લે. અરે વહુ બેટા, આપણા ઘરમાં કોઈ ગળ્યું નથી ખાતું. કાંઈ નહીં, અત્યારે તમે શાંતિથી ખાઈ લો. હો બેટા, હવે કાલથી તીખું બનાવો. બેટા ધનવી, એમાં રડવાનું ન હોય. તને નહોતી ખબર કે બધા ગળ્યું ખાય છે કે તીખું ખાય છે? તો હવેથી ગળ્યું નહીં બનાવવાનું. લે, છાની રહી જા. અને કાલથી છે ને રસોડામાં હું તારી સાથે રસોઈ કરવા આવીશ, અને બધાને કેવું ભાવે છે ને એ હું તને શીખવી દઈશ. રડવાનું નહીં બેટા. હા મમ્મી બોલો. હા, શું કર છો? જમી લીધું? હા, જમીને ઊભા થયા અને ઘરેણા કાઢીને મમ્મીને આપ્યા. લે, બધાય ઘરેણા તારી સાસુને દઈ દીધા કે તારી માટે કઈ પહેરવા રાખ્યું? રાખ્યું ને, એક મંગળસૂત્ર, નાની બુટ્ટી અને 2 વીંટી. હે ભગવાન, આ છોકરી તો સાવ ભોળી છે. બધુંય તારી હાહુને આપી દીધું. અરે પેલી કડલી અને દોરો એ બાફીને ખાવા માટે રાખ્યું છે. અરે તું નવી નવી પૈણીને ગઈ છું તો તારે તો ક્યારેક ક્યારેક પહેરવા જોઈએ કે નહીં? હા મમ્મી, એ તો તમારા જમાઈ ઓફિસે જતા હતા ને તો મોટા મોટા ઘરેણા લોકરમાં મૂકી દીધા. એટલું મોટું જોખમ ઘરે થોડું હચવાય. એ હારું હારું,
પાછી તારી હાહુ છે ને બહુ મીઠડીની છે, એ ભોળવે ને એમ ભોળવાઈ જાતી નહીં, સમજી? અને સાંભળ, ઘરના બધા જ સભ્યોને છે ને તારી મુઠ્ઠીમાં કરી લેજે. અને જો દર અઠવાડિયે પિક્ચર જોવા જવાનું અને દર 15 દિવસે હોટલમાં જમવાય જતું રહેવાનું. અને હા, 2-3 મહિને ફરવા પણ જતું જ રહેવાનું, સમજી ને? એ સારું મમ્મી. પણ બેટા, આટલા બધા રૂપિયા વેપારી પાસે પેલા ભેગા જ ન થવા દેવાય. અને એ પાછો દિલ્હીનો વેપારી, આખું વરોળ થાય રડતા આટલા રૂપિયા ભેગા કરવામાં, અને મારો બેટો એક ઝાટકે ઉપાડીને ગયો. પપ્પા, છેલ્લા 3 વર્ષથી એમની સાથે આપણે ધંધો કરીએ છીએ. આજ સુધી બિલની રકમમાં 5 રૂપિયા પણ બાકી નથી રાખ્યા એમણે. ઘર જેવા સંબંધ છે પપ્પા એમની સાથે. એ આવું કરશે આપણને કેવી રીતે ખબર? કોની પર વિશ્વાસ કરો પપ્પા? કાંઈ વાંધો નહીં, એના ભાઈનું એ લઈ ગયો. હવે એ કે માર્કેટમાં ચૂકવવાના કેટલા બાકી છે, બરોબર? દોરા ધાગાના, લેસના, ભાડું, કારીગરોનો પગાર, આ બધું થઈને કેટલું ચૂકવવાનું છે? પપ્પા, માર્કેટમાં લગભગ બધું મળીને 7 લાખ જેટલા ચૂકવવાના થશે. કાંઈ નહીં, વહુના ઘરેના આપણે સોનીને ત્યાં પાછા દઈ આવીએ અને 2-3 લાખ રૂપિયા આપણે બહારથી વ્યાજે લઈએ, બધું દેવું ભરપાઈ થઈ જશે. પણ હું એમ કહું, લગ્નને હજી 3 મહિના જ થયા છે અને આપણે ઘરેણાં વેચી નાખશું તો સમાજ વાતું નહીં કરે કે વહુ લાવી હતી તો માથે કરીને લાવ્યા, અને હવે વહુ આવી ગઈ એટલે ઘરેણાં વેચીને દેણું ભર્યું. તો તારા સમાજને કહે કે અમારો વેપારી 8 લાખ રૂપિયામાં ઉઠી ગયો, અમારું દેવું ભરી દો. કોઈ પૂછવાય નહીં આવે કે તમારા ઘરની હાલત શું છે. આ સમાજ નામનું પ્રાણી છે ને, એ કૂતરાથીને પણ ખતરનાક છે. કૂતરા કમસે કમ વફાદાર તો હોય છે, પોતાનાને ઓળખે અને અજાણ્યાને કરડે. જ્યારે આ સમાજ નામનું પ્રાણી છે ને, એ પોતાનાને જ પછાડવાની વૃત્તિ ધરાવે છે. કોઈ સારું કમાતો હોય તો એમ કે હરામની કમાય છે, અને કોઈ બિચારો માંડ માંડ પોતાનું ઘરનું ગુજરાન ચલાવતો હોય તો એમ કે એના લખણે હેરાન થાય છે. પણ એના ઘરે જઈને ક્યારેય એમ નહીં કહે કે ભાઈ તું જે ધંધો કરે છે એમાં 15,000 રૂપિયા કમાશ, ને તારે 30,000 રૂપિયા કમાવા માટે તારે શું જરૂર છે, અમે તને કાંઈ મદદ કરી, એવું કોઈ નહીં કહે. સમાજમાં કરોડપતિની કોઈ કમી નથી, પણ એ જાણે પૈસા કેમ હારે ભેગા બાંધી જવાના હોય એવો નાના માણસો સાથે વ્યવહાર કરે છે. નાના માણસોને બોલાવતાય નથી, જાણે એનો બાપ કેમ મારી નાખ્યો હોય. જો ભાઈ, તમે કરોડપતિ હો ને તો તમારા ઘરના, તમે મર્સિડીસમાં ફરો કે હેલિકોપ્ટરમાં ફરો, બીજાને કોઈ ફેર પડવાનો નથી. તમારા રૂપિયા તમે શું કંઈ બીજાને આપી દેવાના? સમાજ તો 4 મોઢાની વાતો કરશે. સમાજની પરવા કર્યા વગર તારે જે કાંઈ વેચવું પડે ને તું વેચી નાખ, અને મને મારા દીકરા ઉપર પૂરેપૂરો ભરોસો છે 2 વર્ષની અંદર એ પાછા ઘરેણા લઈ આવશે. સાંભળ, એ રીતે કેવું યાર, મને ધંધામાં ઘણો મોટો લોસ થયો છે. તારે ઘરેણા વેચવા પડશે. હું ઘરેણા નથી વેચવા દેવાની, કારણ કે દિવાળી પછી મારી 3 ફ્રેન્ડના લગ્ન છે. ત્યાં જઈએ એ પૂછે તો શું કહેવાનું મારે? એટલે તને તારા ધણીના ધંધા કરતા તારા ફ્રેન્ડોના લગ્ન વધારે મહત્વના છે, કેમ? બસ હો, એમ પણ તમારી સરખામણી એમની સાથે ક્યારેય ના થાય. એ તો અત્યારે ગોવામાં ફરતી હશે. તમે 1 મહિનાથી વાત કરો છો, ફરવા જઈશું લઈ ગયા, હોટલમાં જઈશું લઈ ગયા, અને મૂવી જોવાની વાત કરો છો, ક્યારેય નથી લઈ ગયા. ધંધામાં આટલા મોટા પ્રોબ્લેમ ચાલે છે અને તને ફિલ્મ જોવાનું ને ફરવાનું યાદ આવે છે. પોતાના ધણીને સપોર્ટ કરવાના જગ્યાએ તને હોટલમાં જમવાનું યાદ આવે છે. એવું હશે ને તો તારા પપ્પાને જઈને કે થોડા પૈસા આપે.
મારા પપ્પા વિશે એક પણ શબ્દ નહીં બોલતા, નહીતર 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 કેમ અચાનક જ કઈ ફોન નહીં કઈ નહીં સીધી શું થયું પણ? અરે પણ બેટા તું કેમ રડે છે? શું થયું? ચાલ બેસ શાંતિથી, પેલા બેસ, રોવાનું બંધ કર. ચાલ આવતી રહે. શું થયું બેટા? પપ્પા, કૃષ્ણએ ધંધામાં બહુ મોટો લોસ કર્યો અને ઘરેણાં વેચવાની વાત કરતા હતા. મેં ના કહ્યું તો મારી ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી. હે ઊભી રે, હમણાં જે બે કોડીના માણસોને હું ફોન કરું છું. મારી દીકરી ઉપર હાથ ઉપાડે છે? અરે હજી તો લગ્નને 3 મહિના નથી થયા ત્યાં હાથ ઉપાડવા માંડ્યા. અરે આની આરે આખી જિંદગી તું કેમ કાઢીશ? તું તારે મૂંઝાતી નહીં, હજી કાંઈ મોડું નથી થઈ ગયું. આપણે તમને છૂટાછેડા લઈ લઈશું. બસ, બહુ થઈ ગયું તમારી મા દીકરીનું ધતિંગ. કૃષ્ણ એવો છોકરો છે જ નહીં, ને કોઈ એકની વાત સાંભળીને કોઈ મોટો નિર્ણય ના લેવાય. હું ફોન કરું છું. હે શું કીધું જમાઈએ? કોનો વાત છે? વાંક કૃષ્ણા કે તન્વીનો નથી, વાંક તારો છે. મારો મારો વળી શું વાંક છે? હા, વાંક તારો જ છે. દીકરીને સાસરે વળાવ્યા પછી એના ખરા માતા પિતા આપણે નહીં, એના સાસુ સસરા હોય છે. દીકરીના ઘરમાં ઇન્ટરફિયર કરીને આ દીકરીના માવતર જ દીકરીનો સંસાર સળગાવે છે. તારા જેવી માઓ જ દીકરીઓને ચડાવીને દીકરીઓનું ઘર ભાંગે છે. અને દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ને ત્યારે કોરી પાટી જેવી હોય છે. અને પિયરની રૂઢી અને સાસરિયાની રૂઢી અલગ અલગ હોય છે. આ શીખવામાં એને 2-3 મહિના લાગે છે, પણ નહીં. તારા જેવી માઓ શાકમાં ખાંડ નાખજે, લોટ ઢીલો બાંધજે અને સાસુને બહુ માથે નહીં ચડાવતી. આવું બધું મગજમાં ભૂસું ભરીને એના સંસારની પથારી ફેરવી નાખે છે. અને કૃષ્ણાએ ધંધામાં લોસ કરી છે, એ જુગાર નથી રમી ગયો. અને આવા સમયમાં એને સાથ આપવાની જગ્યાએ તું અહીં આવતી રહી. અને કૃષ્ણાની જગ્યાએ મારા ધંધામાં ખોટ ગઈ હોત તો તું મને છૂટાછેડા આપી દેત. જો બેટા, તારી માની બધી વાત માનવાની જરૂર નથી. તું તારા ઘરે જા અને અહીંથી 7 લાખ રૂપિયા લેતી જજે. અને કૃષ્ણાને કહેજે કે ઘરેણાં વેચવાની જરૂર નથી, એનું દેણું ચૂકતું કરે. મને માફ કરો પપ્પા.